આગામી દિવસોમાં કયા કયા રાજ્યોમાં વરસાદ તબાહી મચાવશે અને ક્યાં ખુશીના સમાચાર છે, સાથે જાણીએ અત્યાર સુધી કેટલો વરસાદ નોંધાયો છે। નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો રાહી ન્યૂઝ અને આજે આપણે વાત કરીશું હવામાન વિભાગના તાજા અપડેટ વિશે, જેમાં વરસાદને લઈ મહત્વની જાણકારી સામે આવી છે। સૌથી પહેલા વાત કરીએ સમગ્ર દેશની, તો હવામાન વિભાગ મુજબ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને દક્ષિણ ભારતના ઘણા વિસ્તારોમાં આગામી દિવસોમાં વરસાદની શક્યતા છે। કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ રહેશે તો ક્યાંક ભારે વરસાદના ઝાપટા પણ પડી શકે છે। હવે ખાસ વાત કરીએ ગુજરાતની, તો ગુજરાતમાં ચોમાસું ધીરે ધીરે સક્રિય થઈ રહ્યું છે અને ઘણા વિસ્તારોમાં વરસાદ નોંધાઈ રહ્યો છે। જો હવે વાત કરીએ વરસાદની માત્રાની, તો છેલ્લા કેટલાક દિવસોમાં સુરતમાં લગભગ 20 થી 30 મીમી જેટલો વરસાદ નોંધાયો છે। કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ તો ક્યાંક મધ્યમ વરસાદ જોવા મળી આવ્યો છે। સુરત શહેરમાં સતત વરસતા વરસાદને કારણે વાતાવરણ ઠંડકભર્યું બન્યું છે અને લોકોને ગરમીથી પણ મોટી રાહત મળી આવી છે। ખેડૂતો માટે પણ આ વરસાદ ખૂબ જ મહત્વનો સાબિત થઈ રહ્યો છે, કારણ કે જમીનમાં ભેજ વધવાથી વાવણીની શરૂઆત થઈ રહી છે। ઘણા ખેડૂતો ખુશ દેખાઈ રહ્યા છે, કારણ કે સમયસર વરસાદ મળવાથી પાક માટે સારો આધાર મળી રહ્યો છે। પણ મિત્રો, હવામાન વિભાગે ચેતવણી પણ આપી છે કે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરવાની સ્થિતિ, ટ્રાફિક સમસ્યા અને જનજીવન પર અસર પડી શકે છે। અર્થાત એક તરફ આ વરસાદ ખેડૂતો માટે ખુશીની વાત છે, તો બીજી તરફ શહેરોમાં થોડી મુશ્કેલીઓ પણ ઊભી થઈ શકે છે। હવે વાત કરીએ આગામી દિવસોની, તો હવામાન વિભાગ મુજબ આ વરસાદી સિસ્ટમ હજુ કેટલાક દિવસો સુધી સક્રિય રહી શકે છે અને વરસાદી માહોલ યથાવત રહેશે। પણ શું આવનારા દિવસોમાં વરસાદ વધુ તીવ્ર બનશે કે સામાન્ય રહેશે અને કયા રાજ્યમાં પડશે, સૌથી વધુ અસર ક્યાં કરશે, તેની સંપૂર્ણ અપડેટ અમે આગળના વિડીયોમાં લાવશું। જોડાયેલા રહેજો રાહી ન્યૂઝ સાથે।